ધ્યાન આપો, ઇલેક્ટ્રોનનો E/m ગુણોત્તર શું છે? આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા કે ભાઈ ઇલેક્ટ્રોન જે કેથોડ કિરણો તરીકે પણ ઓળખાય છે એની શોધ થઈ ચૂકી છે, પણ હવે એનું વજન કેટલું છે, એનો વીજભાર કેટલો છે એ કંઈ ખબર નથી. બસ એટલી ખબર છે કે ઇલેક્ટ્રોન નેગેટિવ વીજભાર ધરાવે છે, પણ વીજભારનું મૂલ્ય કેટલું છે એ કુલમમાં પણ જાણવું પડે. તો ઇલેક્ટ્રોનનો વીજભાર અને એનું દળ, એનો ગુણોત્તર એટલે કે એનો જે ભાગાકાર છે એ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે શોધી કાઢ્યો એક પ્રયોગ દ્વારા. જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે, તો જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ કર્યો એ આપણે જરા સમજવાનો છે, બરાબર. એના કારણે E/m રેશિયો આપણને મળે છે. અને સીધી વાત છે, જો તમને વીજભારના છેદમાં દળ ગુણોત્તર મળી જતો હોય તો એના દ્વારા મને વીજભારનો પણ આઈડિયા આવી જશે અને સાથે સાથે એના દળનો પણ આઈડિયા આવી જશે, ઇલેક્ટ્રોનનું દળ કેટલું અને ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો. તો જે થોમ્સને જે પ્રયોગ કરેલો છે એ આપણે જસ્ટ જોઈ લઈએ, પછી આગળ વાત કરીએ. જે થોમ્સને જે પ્રયોગ કરેલો છે તે કેથોડ કિરણો નળી સાથે મળતો સળતો આવે છે, બરાબર. જુઓ, આવી જ કંઈક રચના આપણે કેથોડ કિરણ નળીની અંદર પણ કરેલી હતી, પણ અહીંયા થોડુંક સેટઅપ બદલી નાખ્યું છે. બરાબર રીતે જુઓ તો અહીંયા કેથોડ અને એનોડ તરીકે બે પ્લેટો એવી રીતે જ રાખેલી છે. હાઈ વોલ્ટેજનું જનરેટર એટલે કે બેટરી પણ એ જ રાખી છે. નવી સિચ્યુએશન શું છે, અહીંયા તમે નવી સિચ્યુએશન તરીકે જુઓ તો અહીંયા ઉપરની તરફ ઇલેક્ટ્રિકલ વીજભાર ધરાવતી બે પ્લેટો મૂકેલી તમને દેખાશે. ઉપર નીચે ઇલેક્ટ્રિકલ વીજભાર ધરાવતી પ્લેટો પ્લસ અને માઇનસ છેડો ઉપર નીચે દર્શાવેલો છે, મૂકેલો છે, અને એને લંબ સ્વરૂપે ચુંબકીય ગોઠવણી કરી છે. જોજો, લંબ સ્વરૂપે, પેલું ઉપર નીચે છે અને આ આગળ પાછળ છે. આવી રીતે ઇલેક્ટ્રિકલ ક્ષેત્ર ઉપર નીચે છે અને ચુંબકીય ક્ષેત્ર આગળ પાછળ છે, એકબીજાને 90 ડિગ્રી એટલે કે લંબ સ્વરૂપે એની ગોઠવણી કરી છે, બરાબર. હવે મારી વાત ધ્યાનથી સાંભળજો. અહીંયા પાછળની સાઈડ, આ જે પાછળનો એરિયા તમને દેખાય છે ને, એ સાઈડ અહીંયા પ્રસ્ફુરણ પડદો લગાવેલો છે, જેનાથી તેમાં ધાબા અથવા તો આપણે એમ કહી શકીએ ડાઘા થઈ જશે. જ્યાં કેથોડ કિરણો પડશે ત્યાં ડાઘ લાગી જશે, એટલે આપણને ખબર પડશે કે કેથોડ કિરણો એકદમ સીધા જાય છે, ઉપર તરફ વળી જાય છે કે નીચે તરફ વળી જાય છે. ઓકે, હવે જેવું મેં બેટરીમાંથી સ્વિચ ઓન કરીને પાવર સપ્લાય ઓન કરી તો જોજો બરાબર, મને અહીંયા 3 પ્રકારની પોસિબિલિટી દેખાણી, 3 પ્રકારના ધબ્બા દેખાણા. એક, કાં તો આ કેથોડ કિરણ સીધું ચાલ્યું જશે તો બી આવશે, કાં તો કેથોડ કિરણ થોડુંક ઉપર તરફ વળી જશે તો એ આવશે, અને કાં તો કેથોડ કિરણ નીચે તરફ વળી જશે તો તે સી આવશે. સમજ પડી તમને? 3 પોસિબિલિટી અંદર મને દેખાણી છે. હવે આ 3 પોસિબિલિટીમાંથી કઈ પોસિબિલિટી ક્યારે લાગુ પડે એ મારે વિચારવું પડશે, બરાબર. જોજો, પહેલી વાત, જો તમે માત્ર વિદ્યુત ક્ષેત્ર આપાત કર્યું હોય, જોજો હું ફરીથી બોલું, માત્ર વિદ્યુત આપાત કર્યો હોય, ચુંબક અહીંયા રાખ્યું જ ન હોય, આવી સિચ્યુએશન હોત ને તો તમને ઉપર તરફ વિચલન પામતું કિરણ દેખાત, એટલે કે એ તરફ વિચલન પામતું કિરણ. સમજાણું તમને? માત્ર વિદ્યુતીય ક્ષેત્ર હોય તો ઉપર તરફ જશે. કેમ ઉપર તરફ? વિચારો, જુઓ, ઉપર તરફ ધન વીજભારની પ્લેટ છે, દેખાણી ધન વીજભારની, તો ઇલેક્ટ્રોનના કિરણો માઇનસ છે, માઇનસ હોય એ પ્લસ તરફ જાય, તો સિમ્પલ લોજિકલ છે. હવે બીજો ઓપ્શન, કદાચ વિચારો કે માત્ર તમે ચુંબકીય ક્ષેત્ર જ આપાત કર્યું, વિદ્યુતીય ક્ષેત્ર નથી કર્યું, એને હટાવી દો. જો માત્ર ચુંબકીય ક્ષેત્ર આપાત કરશો તો એનું વિચલન નીચે તરફ થશે અને તમને સી એરિયા તરફ કિરણોનો ધબ્બો અથવા તો ડાઘો તમને દેખાશે. ઓકે, અને જો તમે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર બંને એક સાથે એપ્લાય કર્યું હોય અને એને સમતોલિત કર્યું હોય, મતલબ આપણે વિદ્યુતીય ક્ષેત્રને વધારી ઘટાડી શકાય છે, સમજ પડી? તો એ પ્રમાણે બંનેને સમતોલિત સ્વરૂપે કર્યું હોય તો તમને એકદમ સીધું વિકિરણ દેખાશે જે બી ઉપર આવીને અટકશે. હવે એક વસ્તુ એ જાણી લ્યો કે આ જે વિચલન થાય છે, મતલબ જો વિકિરણ સીધું આગળ પાસ થતું હોય બી ઉપર, તો એની કમ્પેરમાં એ તરફ જાવ તો આ થોડુંક એવું વિચલન થઈ ગયું કહેવાય કે નહીં? ઉપર તરફનું વિચલન અથવા તો નીચે તરફનું વિચલન. તો આ વિચલન કેટલા પ્રમાણમાં થયું?
વધારે પડતો ગેપ આવી ગયો કે ઓછો ગેપ આવી ગયો, એ 3 બાબતો ઉપર ડિપેન્ડ કરે છે. યાદ રાખજો, 3 બાબતો ઉપર. પહેલી બાબત હું અહીંયા લખું છું, કણોનો વીજભાર. કણોનો વીજભાર. જો સિમ્પલ છે, અહીંયા જેટલો વધારે નેગેટિવ કણ હશે એટલું વધારે પડતો ગેપ આવી જશે, એટલું વધારે તે ઉપર તરફ જશે. જેટલો વધારે વીજભાર તેટલું વિચલન વધુ. વિચલન વધારે જો વીજભાર વધારે. સમજાણું તમને? આ પહેલો ક્રાઇટેરિયા છે. હવે જો તમે બીજો ક્રાઇટેરિયા લખો તો બીજો ક્રાઇટેરિયા આવશે કણોના દળ પર. કણોનું દળ. હવે જો એકદમ હલકા કણો હોય, મતલબ આ જે કેથોડ કિરણોની વાત કરું છું, એકદમ લાઇટ કણો હોય તો એ વધારે પડતું વિચલન પામીને વધારે પડતા દૂર નીકળી જશે. અને જો ભારે કણો હશે તો એટલું બધું વિચલન નહીં થાય. એટલા બધા ભારે કણો હોય તો એ સીધા જ ગતિ કરશે. તો કણોનું દળ જેમ હલકું, તો હું એમ કહી શકું છું કે વિચલન વધારે થશે. ખબર પડી? આ સેકન્ડ ક્રાઇટેરિયા છે. અને જો તમે ત્રીજા ક્રાઇટેરિયાની વાત કરો તો ત્રીજો ક્રાઇટેરિયા હું એમ પણ લખી શકું છું કે કેથોડ કિરણ આપણે શું કહેવાય, આ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર જે લાગુ પાડ્યું છે એના ઉપર. જો તમે વિદ્યુતીય ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર વધારે લાગુ પાડશો, પાવરફુલ લાગુ પાડશો, તો વિચલન વધારે થશે. આ બી સિમ્પલ સમજવા જેવી વાત છે. તો આ 3 પરિબળો ઉપર કેથોડ કિરણોનું વિચલન આધારિત છે એવું હું કહી શકું છું. આ આખા પ્રયોગ ઉપરથી જે થોમ્સને અહીંયા વિચલન, કેથોડ કિરણોનું વિચલન કેટલું થાય છે એના આધારે ગણતરી કરીને ચાર્જ અપોન માસ રેશિયો આપેલો છે, જેનું મૂલ્ય આપણને ડાયરેક્ટલી આપેલું છે, જે અહીંયા નીચે દર્શાવ્યું છે, 1.758820 ગુણ્યા 1011. આપણે યાદ રાખવું પડશે. એનો ગણતરી આપેલી નથી, ડાયરેક્ટલી આપેલું છે, તો આપણે યાદ રાખશું. કુલંબ પ્રતિ કિલોગ્રામ, એકમ સહિત યાદ રાખજો. પ્રતિ કિલોગ્રામ એટલે કે 1 કિલોગ્રામે આટલો વીજભાર આ કેથોડ કિરણો ઇલેક્ટ્રોન્સની અંદર હોય છે. 1.758820 ગુણ્યા 1011. એ આ પ્રયોગ ઉપરથી જાણવામાં આવ્યું છે. તો હમણાં જે વસ્તુ આપણે સમજાવી તે બરાબર રીતે આપણે લખી લઈએ. તમારે આકૃતિ પણ જેવી તેવી દોરી નાખવી પડશે. જુઓ, આકૃતિ પણ અહીંયા આપણે જે ટેક્સ્ટ બુકમાં આપેલી છે એ પ્રમાણે મસ્ત રીતે સારી એવી દોરી નાખો. બરાબર? આ પોઈન્ટ બિંદુઓ ઉપર ખાસ ધ્યાન રાખજો, A, B અને C. અને ઉપરની પ્લેટને ધન વીજભારિત કરવાનું ભૂલતા નહીં. એના ઉપર જ ડિપેન્ડ કરે છે બધું. સમજી ગયા? બરાબર? તો ચલો, આ જે વસ્તુ મેં તમને સમજાવી એ બધું આપણે લખી લઈએ. તો 1897માં જે થોમ્સને ઇલેક્ટ્રોનના વીજભાર એટલે કે E અને ઇલેક્ટ્રોનનું દળ એટલે કે સ્મોલ m ના ગુણોત્તરનું માપ કર્યું. આ માટે એણે કેથોડ કિરણ નળીનો ઉપયોગ કર્યો. નળીનો ઉપયોગ કર્યો અને એમાં શું મોડિફિકેશન કર્યું છે? વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ને એકબીજાને લંબ દિશામાં અને ઇલેક્ટ્રોનના માર્ગ પર લાગુ પાડી નક્કી કરેલું. આવી રીતે એણે E/m રેશિયો
નક્કી કરેલો છે, જે આપણે આકૃતિમાં દર્શાવેલો જ છે, બરાબર. હવે આ ઇલેક્ટ્રોનનું વિચલન ઉપરની સાઈડ થશે કે નીચેની સાઈડ થશે, એ કઈ કઈ બાબતો પર ડિપેન્ડ કરે છે, મેં તમને હમણાં ગણાવી હતી. 3 બાબતો ઉપર ડિપેન્ડ કરે છે, એના વિશે આપણે લખી નાખવાનું છે. થોમ્સન ના મત મુજબ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કણોનું માર્ગમાંથી વિચલન નીચેની બાબતો પર આધાર રાખે છે. નીચેની બાબતો પર આધાર રાખે છે. 3 બાબતો છે જેને આપણે બરાબર રીતે સમજવાની છે, બરાબર. ચલો, પહેલી બાબત વિશે આપણે અહીંયા લખીએ. ફર્સ્ટ બાબત તો એ છે કણો પરનો વીજભાર. કણો પરનો વીજભાર. કણ પરનો વીજભાર જેટલો વધારે હશે એટલું વિચલન વધારે હશે, એવું આપણે કહી શકીએ. તો કણો પરનો વીજભાર જેટલો વધારે તેટલું વિચલન વધારે, એવું આપણે કહી શકીએ, બરાબર. એટલે સમપ્રમાણ જેવું થઈ ગયું, વધારે વધારે. સેકન્ડ, આપણે કણોના દળને રિલેટેડ આપણે લખી શકીએ કે કણોનું દળ જેટલું ઓછું તેટલું વિચલન વધારે. જેમ હલકા કણો હશે તેમ એ વિચલન વધારે થશે, અને ભારે કણો હશે એમ વિચલન ઓછું થશે. આ બીજું થઈ ગયું. ત્યારબાદ ત્રીજું, વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રને એના પાવર ઉપર, એના બળ ઉપર. વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર, આ બંનેના વધારા સાથે, મતલબ એમાં બંનેમાં પ્રકાર પાડી દઈએ. વિદ્યુતીય ક્ષેત્રમાં વધારે વોલ્ટેજથી વિચલન વધે છે, અને એવી જ રીતે આપણે એમ કહી શકીએ છીએ કે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધે, ચુંબકીય ક્ષેત્રની વધારે પ્રબળતાથી વિચલન વધે છે, ગેપ વધારે થશે. ઓકે, તો આ 3 બાબતો જેના ઉપર વિચલન ડિપેન્ડ કરે છે. હવે આપણે આ જે આખી આકૃતિ છે એમાં એ બિંદુ ઉપરનું વિચલન ક્યારે પોસિબલ છે, બી બિંદુ ઉપર અને સી બિંદુ ઉપર ક્યારે વિચલન પોસિબલ બને, આ જગ્યાએ ક્યારે આવે, એ આપણે લખી નાખીએ. તો એક નવા મુદ્દામાં લખવાનું છે, જ્યારે માત્ર વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન કેથોડ કિરણ નળીમાં બિંદુ એ આગળ વિચલિત થાય છે. એ આગળ વિચલિત થાય છે, જે આકૃતિમાં આપણે બરાબર સમજાવ્યું છે, બરાબર. હવે આપણે બીજી વાત પણ કરી લઈએ, ચુંબકીય ક્ષેત્રવાળી. જો માત્ર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે
લાગુ પાડવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન બિંદુ સી આગળ વિચલિત થાય છે, એટલે કે નીચે તરફ વિચલિત થશે. અને વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને બરાબર બેલેન્સ કરો, બંને એકબીજાને નષ્ટ કરી નાખે, ન્યુટ્રલ કરી નાખે, તો સીધું કેથોડ કિરણ પસાર થઈ જશે. એ પણ લખી નાખીએ. વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રોની પ્રબળતાને સમતોલિત કરવામાં આવે, અથવા તો આપણે એમ કહી શકીએ કે બંને ક્ષેત્રોને દૂર કરવામાં આવે, કાઢી જ નાખો, દૂર કરવામાં આવે ત્યારે કેથોડ કિરણો જે પથ પર જતા હતા તે પથ પર જ જાય છે. બરાબર, સીધા જ થાય છે. એનો મતલબ વિચલન પામતા નથી અને બિંદુ બી આગળ અથડાય છે. બિંદુ બી આગળ એટલે કે સીધા અથડાય છે. એમાં વિચલન આપણને જોવા મળશે નહીં. હવે આપણે વાત કરીએ જે થોમ્સને જે મૂલ્ય આપેલું છે E/m રેશિયોનું, એની આપણે ડિસ્કશન કરીને લખી નાખીએ. તો નીચે આપણે લખીએ કે વિદ્યુતીય ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્ર બેમાંથી એક, વિદ્યુતીય ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્ર બેમાંથી એક ની હાજરીમાં કેથોડ કિરણોનું વિચલન નો અભ્યાસ કરીને જે થોમ્સને ઇલેક્ટ્રોન નો E/m ગુણોત્તર નક્કી કર્યો. અને આ આપણો E/m ગુણોત્તર છે, આપણે એને ડાયરેક્ટલી અહીંયા લખીએ છીએ E/m. નોર્મલી આપણે અહીંયા me લખીએ તો વધારે સારું, કારણ કે માસ, કોનું માસ? તો કે ઇલેક્ટ્રોનનું માસ. બરાબર, તો E/m રેશિયો આપણને મળે છે 1.758820 ગુણ્યા 10^11. આ યાદ રાખવાનું છે એકમ સહિત. એકમ છે કુલંબ પ્રતિ કિલોગ્રામ. બરાબર, જ્યાં એનું વજન કિલોગ્રામમાં છે અને વીજભાર કુલંબની અંદર છે, એ તો આપણે અહીંયા સમજી શકીએ. તો બરાબર રીતે આ ચાર્જ અપોન માસ રેશિયોને તમારે યાદ રાખવાનો છે. અને આની અંદર ઇલેક્ટ્રોનનો વીજભાર હંમેશા માઇનસ જ હોય. બરાબર, કારણ કે ઇલેક્ટ્રોનની લાક્ષણિકતા એ ઋણ લાક્ષણિકતા છે. તો આવી રીતના આ E/m રેશિયોની વાત અહીંયા આપણે પૂરી કરી. મતલબ આ જે આંકડો છે ને એકમ સહિત બરાબર યાદ રાખવો. હવે જો આગળ વાત કરું ને, તો એક વખત આપણને જો E/m રેશિયો મળી જાય તો આની મદદથી હું બે વસ્તુ શોધી શકું. સાંભળજો બરાબર. આની મદદથી હું ઇલેક્ટ્રોનનો પર્સનલ વીજભાર કેટલો છે એ નક્કી કરી શકું છું, અને ઇલેક્ટ્રોનનો પર્સનલ દળ કેટલું છે એ પણ નક્કી કરી શકું છું, જો આપણે આ બંનેને અલગ અલગ કરીએ તો. અને આવું કર્યું છે મિલિકન નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ કર્યો. બરાબર, એક તૈલી બિંદુનો એક પ્રયોગ આવે છે. એ પ્રયોગ માત્ર તમને જાણકારી પૂરતો જ આપ્યો છે, તો આપણે જરાક સમજી લેશું બરાબર રીતે. અને એના દ્વારા મિલિકને શું કર્યું છે, મિલિકને ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરી નાખ્યો. એનું દળ નહીં, પણ શું નક્કી કરી નાખ્યું છે? વીજભાર.
અને એને પ્રયોગ દ્વારા નક્કી કરી નાખ્યું કે ભાઈ ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે ને એ વીજભાર એ 1.6022 ગુણ્યા 10⁻−19 કુલમ છે. આવું એણે પ્રયોગ દ્વારા સાબિત કર્યું. હમણાં આપણે જોઈશું. બરાબર. મારો કહેવાનો મતલબ એમ છે કે તમને E/m ખબર છે, 1.758820 ગુણ્યા 10⁻11. તમને E પણ ખબર છે, તો સીધી વાત છે, તમને એમ તો ખબર પડી જ જાય ને. નાની એવી ગણતરી કરો, ઇલેક્ટ્રોનનું દળ પણ નક્કી થઈ જશે. બરાબર. અને આવી રીતે આપણે ઇલેક્ટ્રોનનું દળ પણ નક્કી કરી શકીએ છીએ. ઇલેક્ટ્રોનનું દળ આવશે 9.1094 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. સમજાણું? તો E/m રેશિયોની મદદથી તમે E અને m બંનેને સેપરેટ કરી શકો છો. પણ એના માટે મિલિકનનું યોગદાન ખરેખરું છે. મિલિકને જે ડ્રોપલેટ વાળો પ્રયોગ કર્યો છે એના દ્વારા આપણને ઇલેક્ટ્રોનનો વીજભાર ખબર પડવાની છે. તો ચલો હવે આપણે એ મિલિકનના પ્રયોગની વાત કરી લઈએ. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક લઈ લઈએ, ઇલેક્ટ્રોન પરનો વીજભાર. અને આને સમજવા માટે તમારે મિલિકન નો તૈલી બિંદુનો પ્રયોગ સમજવો પડે. તૈલી બિંદુનો પ્રયોગ. બરાબર. આ પ્રયોગ દ્વારા આપણને ખબર પડશે કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો થાય છે. જો કે આ પ્રયોગ તમને સાઈડમાં રાખેલો છે. બરાબર. એ આપણે બહુ કંઈ જરૂરી નથી, પણ આપણે એને બરાબર રીતે સમજી લઈએ. લખશું નહીં, પણ મિલિકનનો તૈલી બિંદુનો પ્રયોગ પહેલા સમજી લેવો જરૂરી છે. તો રોબર્ટ મિલિકન નામનો વૈજ્ઞાનિક છે, એણે ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ તૈલી બિંદુનો પ્રયોગ કર્યો હતો. એનું સાધન તમારી સામે આપેલું જ છે. પહેલા હું સાધનના જુદા જુદા પાર્ટ્સને સમજાવી દઉં કે કયો પાર્ટ્સ ક્યાં આવેલો છે. બરાબર. ખાલી જાણકારી પૂરતું છે. આની અંદર સૌથી પહેલા વાત કરું તો આ બે પ્લેટો ઉપર નીચે તમને દેખાય છે. આ બંને પ્લેટો એ વીજભારિત પ્લેટો છે. ધન વીજભારિત પ્લેટ ઉપર તરફ રાખેલી છે અને ઋણ વીજભારિત પ્લેટ નીચે તરફ રાખેલી છે, જેને હાઈ વોલ્ટેજ બેટરી સાથે જોડેલી છે. એની સાથે સાથે એક અહીંયા પદાર્થ કંઈક આપેલો છે. એ પદાર્થને એટોમાઇઝર નામ આપેલું છે. આ એટોમાઇઝર શું કરશે? તેલ છે ને, તેલ આની અંદર ભરેલું હોય. આને જેવું આને પ્રેસ કરશે એટલે તેલના નાના નાના કણો, એકદમ આપણે એમ કહેવાય ને ઝાકળ જેવડા કણો તેલના આની અંદર આવશે, એકદમ નાના નાના. હવે આ જે ધન વીજભારિત પ્લેટ છે એની વચ્ચે એક કાણું રાખેલું છે, જોઈ લો, છે કે નહીં? તો આ જે તેલ છે એ નાના કાણામાંથી નીચે ધીમે 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 નીચે પડવા માંડશે. હવે નીચે શું કામે પડે? સીધી વાત છે ભાઈ, નીચે શું કામ પડે? ગુરુત્વાકર્ષણ બળ હોય તો પડે. મતલબ જેટલો વજન વધારે એટલું ફટાફટ નીચે પડશે, જેટલો ઓછો વજન છે એટલું ધીમે ધીમે નીચે પડશે. આવી રીતે ઓઇલના કણો ધીમે ધીમે નીચે તરફ જશે. પણ જેમ જેમ નીચે જશે ને એમ રસ્તામાં આપણે એક બીજી વસ્તુ રાખેલી છે. રસ્તામાં આપણે અહીંયા દેખાય છે એમ એક ટેલિસ્કોપ રાખેલું છે. ફિઝિક્સની અંદર ટેલિસ્કોપ આવતું હોય અને સામેની સાઈડ એક્સરે વિકિરણો રાખેલા છે. એક્સરે માંથી વિકિરણો આપાત થશે એકદમ સીધા અને ટેલિસ્કોપ દ્વારા એનું માપન થશે. એના દ્વારા મને ખબર પડશે કે આ જે તૈલી બિંદુના કણો છે એની સાઈઝ કેટલી છે, એ નીચે તરફ આવે છે તો એની સાઈઝ કેટલી છે એ આપણને ખબર પડી જશે. તો આવો એક આખો સેટઅપ ગોઠવેલો છે મિલિકનના ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટની અંદર. બરાબર. હવે જો પ્રેક્ટિકલ આપણે સ્ટાર્ટ કરીએ તો એટોમાઇઝરમાંથી પહેલાં તો આપણે ઓઇલનું આપણે અંદર સ્પ્રે કરીએ. તો જેવો ઓઇલને અંદર સ્પ્રે કર્યો એમ તૈલી બિંદુઓ ધીમે 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 નીચે તરફ પડવા માંડ્યા. સમજાણું? અને હવે શું કરવાનું? હવે વિચારજો, આ એટોમાઇઝરની અંદર હવા તો હશે કે નહીં? હવાના કણો. તો અંદર હવાના કણો પણ છે અને તૈલી બિંદુ પણ છે. જેવું તમે એક્સરે વિકિરણ આપાત કરશો એટલે એક્સરે વિકિરણ શું કરશે? આ હવામાંથી, હવા સાથે પ્રક્રિયા કરીને એમાંથી ઇલેક્ટ્રોન્સ મુક્ત કરશે. બરાબર. જેવા ઇલેક્ટ્રોન મુક્ત થાય એ ઇલેક્ટ્રોન તૈલી બિંદુઓ દ્વારા સ્વીકારાશે. એટલે કે એવું વિચારો કે તૈલી બિંદુઓ હવે કેવા થઈ ગયા? ઋણ વીજભારિત થઈ ગયા. સમજ પડી તમને? હવે વિચારો, જો તૈલી બિંદુઓ ઋણ વીજભારિત થઈ જતા હોય તો એ પ્લસ તરફ આકર્ષાય કે નહીં? અને આપણા પ્રયોગ પ્રમાણે પ્લસ વીજભારિત પ્લેટ ઉપર તરફ હતી. તો મારો કહેવાનો મતલબ એમ છે, જેમ તૈલી બિંદુઓ નીચે તરફ જશે તો
તો નીચે તરફ એને ગુરુત્વાકર્ષણ બળ ખેંચશે અને વળી પાછા એ માઇનસ વીજભારિત છે તો એ ઉપર તરફ પણ ખેંચાશે. ઉપર તરફ શા માટે ખેંચાય? કારણ કે ઋણ વીજભારિત થઈ ગયા, કારણ કે હવાના જે ઇલેક્ટ્રોન છે એ તૈલી બિંદુઓએ સ્વીકારી લીધા. તો બંને ઓપોઝિટ એટ્રેક્શન થવા માંડ્યું છે. નીચે તરફ પણ જશે અને અમુક થોડોક એવો પોર્શન ઉપર તરફ પણ આકર્ષાઈ જશે, કારણ કે પોઝિટિવ પ્લેટ ઉપર તરફ છે, પોઝિટિવ એ ઋણને આકર્ષી લે છે. તો અહીંયા બે પ્રકારના બળોનું સંતુલન થાય છે. એક નીચે તરફ ગ્રેવિટેશનલ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ અને ઉપર તરફ ઇલેક્ટ્રિકલ બળ, માઇનસ અને પ્લસ વાળું બળ. સમજી ગયા તમે? આ બંને પ્રકારના બળોનું કોમ્બિનેશન કરીને એની ગણતરી કરીને આ મિલિકન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન પરનો વીજભાર નક્કી કર્યો હતો. બરાબર, આની નાની એવી ગણતરી જે એને કરેલી હશે એના પરથી ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી થયો. તો આ જે આખો પ્રયોગ હતો બસ જાણકારી પૂરતો હતો, બરાબર યાદ રાખજો. એને સાઈડમાં જ લીધેલો છે આપણે, મેં તમને બરાબર રીતે સમજાવી દીધો. હવે આપણે આને રિલેટેડ જે લખાણ છે એ લખી નાખીએ. આની અંદર પહેલા મુદ્દાની અંદર લખીએ, મિલિકન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવાની એક પદ્ધતિ વિકસાવી જે તૈલી બિંદુ પદ્ધતિ તરીકે જાણીતી છે. બરાબર, તેને માલુમ પડ્યું કે આ પ્રયોગ ઉપરથી તેને માલુમ પડ્યું કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર -1.6 × 10⁻⁹ કુલમ્બ છે. આ મિલિકને શોધી કાઢ્યું હતું અને આ જે સમજાવેલો પ્રયોગ છે એ 1906 થી 1914ની વચ્ચેનો છે. વિચારો, 1906 ની અંદર એ વીજભારનું મૂલ્ય એણે સૌ પ્રથમ શોધી કાઢેલું હતું અને આ જે વીજભાર છે તે હાલમાં સ્વીકારાયેલ મૂલ્ય સાથે મેચિંગ થાય છે. હાલમાં આપણે કેટલું મૂલ્ય સ્વીકારીએ છીએ? હાલમાં સ્વીકારાયેલ મૂલ્ય એ -1.6022 × 10⁻⁹ કુલમ છે. તો જુઓ, એક્ઝેક્ટ મૂલ્ય હાલમાં આપણે સ્વીકાર્યું છે, પણ વિચારો 100 વર્ષ પહેલા પણ આ પ્રયોગ દ્વારા એણે મૂલ્યનું અનુમાન સાચું કર્યું હતું. હવે મેઇન વસ્તુ તો એ છે કે આપણે આ બે પ્રયોગોને ભેગા કરીએ. આગળ થોમ્સને E/m ની વેલ્યુ આપેલી છે, અહીંયા આપણે મિલિક અને E ની વેલ્યુ આપેલી છે. આ બંનેને જો કમ્બાઇન્ડલી ભેગા કરીએ તો આપણને m ની વેલ્યુ મળી જશે. ઓકે, તો અહીંયા થોડીક એવી નાની એવી ગણતરી કરીએ. થોમ્સને નક્કી કરેલા E/m ના મૂલ્ય અને મિલિકને નક્કી કરેલા E ના મૂલ્ય નો ગુણોત્તર લેતા ઇલેક્ટ્રોનનું દળ m મળે છે. તો આપણને ઇલેક્ટ્રોનનું દળ મળી જશે. એના માટે પહેલા તો મિલિકનના મૂલ્યને આપણે ઉપરની તરફ રાખવો પડશે. બરાબર, તો મિલિકનનું મૂલ્ય E એને ઉપર તરફ રાખો અને એના છેદમાં થોમ્સનનું મૂલ્ય E/m ને રાખો. તો સ્પષ્ટ છે, અહીંયા E ઉડી જાય અને છેદનો છેદ ઉપર તરફ આવી જશે. એટલે કે આવી રીતે મને ઇલેક્ટ્રોનનું દળ મળી જશે. તો વિચારો, સૌથી પહેલા વેલ્યુ લખીએ આપણે. ઇલેક્ટ્રોનનું વીજભારનું મૂલ્ય આપણે ઉપર લખીએ કે 1.6022 × 10⁻⁹ કુલમ અને એના છેદમાં આપણે E/m ની વેલ્યુ લખી નાખીએ તો 1.
75 88 20 હમણાં આગળ આવ્યું છે તે જ ગુણ્યા 10^11 કુલંબ પ્રતિ કિલોગ્રામ, કુલંબ કિલોગ્રામ ઇનવર્સ લખીએ તો કુલમ કુલમ ઉડી જશે અને કિલોગ્રામ ઇનવર્સ ઉપર આવશે તો કિલોગ્રામમાં કન્વર્ટ થઈ જશે. આ બંનેનો જો ભાગાકાર કરવામાં આવે તો આપણને એક્ઝેક્ટ વેલ્યુ મળે છે 9.1094 ગુણ્યા 10^-31 અને આ ભાઈ ઇલેક્ટ્રોનનું દળ અથવા તો વજન કહેવાશે. સમજાણું? આવી રીતે ઇલેક્ટ્રોનનો વીજભાર મળી ગયો, ઇલેક્ટ્રોનનું દળ મળી ગયું અને E/m નો રેશિયો પણ મળી ગયો. બરાબર, આ પ્રયોગ ઉપરથી. તો આવી રીતે આ આખો પ્રયોગ મતલબ આખી વાત અહીંયા આપણે ફિનિશ કરીએ છીએ. આ મૂલ્યોને ખાસ તમારે યાદ રાખવાના છે. તો ઇલેક્ટ્રોનની શોધ એના વિશેનું બધું આપણે જોઈ લીધું. હવે આપણે પ્રોટોન અને ન્યુટ્રોનના શોધની વાત કરવાની છે. જો એક વસ્તુ છે કે કેથોડ કિરણ નળીની અંદર આપણને કેથોડ કિરણો વિશે માહિતી મળી અને આ કેથોડ કિરણોને પછીથી આપણે ઇલેક્ટ્રોન તરીકે જાણી લીધા. બરાબર, આવી જ સેમ ટુ સેમ કેથોડ કિરણ નળીમાં થોડુંક એવું મોડિફિકેશન કરીને, થોડુંક એવું આમ તેમ કરીને કેનાલ કિરણોની શોધ થઈ હતી. બરાબર જોજો, કેનાલ કિરણો. અને આ કેનાલ કિરણો ઉપરથી આપણને પ્રોટોન મળેલો છે. પ્રોટોનની શોધ કરવા વાળો વૈજ્ઞાનિક હતો ગોલ્ડસ્ટીન, અથવા એને ઘણી બધી વાર ગોલ્ડસ્ટાઇન નામના વૈજ્ઞાનિક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એણે પ્રોટોનની શોધ કરી હતી, એની લાક્ષણિકતા હતી, એ બધી ડિસ્કશન આપણે હમણાં કરીએ. અને એની સાથે સાથે ચેડવિક નામના વૈજ્ઞાનિકે ન્યુટ્રોનની શોધ કરી હતી. એમાં એણે કંઈક અલગ પ્રયોગ કર્યો હતો, બેરેલિયમના રોડ વાળો. તો આ બધી ડિસ્કશન આપણે પહેલા બરાબર રીતે કરી લઈએ. તો જુઓ, આકૃતિમાં દર્શાવેલું છે એ પ્રમાણે આ કેથોડ કિરણ નળી છે. એની અંદર કેથોડ કિરણો એ ઋણ વીજભારિત હોય છે. સિમિલર આપણે એનોડ કિરણો અથવા તો કેનાલ કિરણો લઈશું જેને આપણે ધન વીજભારિત કહીશું. આની શોધ આપણે ગોલ્ડસ્ટાઇન નામના વૈજ્ઞાનિકે કરી હતી. બરાબર, ઇગોન ગોલ્ડસ્ટાઇન નામના વૈજ્ઞાનિકે આ એનોડ રેઝની શોધ કરી હતી. એમાં એણે એક અલગ વસ્તુ કરી હતી. એણે કેથોડ કિરણ નળીમાં જે કેથોડ વપરાય છે એ કેથોડ કંઈક અલગ ટાઈપનો લીધેલો હતો. એ પરફોરેટેડ કેથોડ તરીકે ઓળખાય છે. હવે જોજો, પરફોરેટેડ કેથોડ તરીકે એટલે કે આ જે કેથોડ હતો ને એ છિદ્રવાળો હતો અને સ્પેશિયલી મટીરિયલ એના ઉપર લગાવેલું હતું. વાત બરાબર સમજવાની કોશિશ કરજો કે નોર્મલી આપણા જે કિરણો છે, કેથોડ કિરણો, એ કેથોડ ઉપરથી ઉદ્ભવે છે. તો ઇલેક્ટ્રોન્સ છે ને, ઇલેક્ટ્રોન્સ સામેની સાઈડ ગતિ કરતા હતા. પણ આ ગોલ્ડસ્ટાઇને એક વસ્તુની નોંધ એ પણ કરી કે ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે અને તેની ઉલટી દિશામાં અમુક ધન વીજભારિત કણો પણ ગતિ કરે છે જે એકદમ ગ્લોવિંગ એટલે કે ચમકતા હોય છે. આ ચમકે શા માટે? કારણ કે અહીંયા જે મટીરિયલ રાખેલું છે પરફોરેટેડ, એના કારણે આ ચમકતા કણો એને જોવા મળ્યા. અને આ ચમકતા કણો જોવા મળ્યા એટલે એને એના ઉપરથી વીજભાર નક્કી કર્યો. તો એને ખબર પડી કે ઇલેક્ટ્રોનના વીજભારથી એ વિરુદ્ધ દિશામાં ભાગે છે. બરાબર, વિરુદ્ધ દિશામાં ભાગે એનો મતલબ એ ધન વીજભારિત હોવો જોઈએ. એ કેથોડ ઉપરથી નીકળ્યો હતો એટલા માટે એનું નામ પાડી દીધું કેનાલ રેઝ, કેનાલ કિરણો. બરાબર, હવે આની અમુક લાક્ષણિકતા આપણે બરાબર રીતે જોઈ લેવાની છે. જો એની પહેલી લાક્ષણિકતા જુઓ. એની પહેલી લાક્ષણિકતા તો એ જ છે કે તે ધન વીજભારિત છે. બરાબર, અને આમાં મેઇનલી વાત એ છે જે કેથોડ કિરણો હતા ને એ વાયુના સ્વભાવ ઉપર આધારિત નહોતા. પણ આ બધા છે ને, આ પ્લસ વીજભારિત કણો એ વાયુના સ્વભાવ પર આધારિત છે. સ્વભાવ પર આધારિત જોવા મળ્યા. બરાબર, મેઇનલી એ વાયુના જેવા જ હતા. સાદા ધન વીજભારિત વાયુ, સાદા ધન વીજભારિત વાયુના આયનો જેવા જોવા મળ્યા. દાખલા તરીકે એકદમ સાદામાં સાદો અહીંયા આપણે વાત કરીએ તો સાદામાં સાદો હાઇડ્રોજન આયન આપણે કહી શકીએ તો H+ આયન જેવા આ કણો જોવા મળ્યા. અને આવા H+ આયનોના કણોને આપણે પાછળથી પ્રોટોન એવું નામ આપેલું છે. બરાબર, હવે આવા જે ધન વીજભારિત કણો હતા એનો વીજભાર શોધવાનો પ્રયત્ન કર્યો તો આ વીજભાર ઇલેક્ટ્રોનના વીજભાર જેટલો જ મળ્યો.
1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ, બરાબર, પણ એનો વીજભાર માઇનસની જગ્યાએ પ્લસ મળ્યો. તો એક વસ્તુ તો કન્ફર્મ થઈ કે જે ઇલેક્ટ્રોન છે એના કરતાં પ્રોટોન વિરુદ્ધ વીજભાર ધરાવે છે, પણ છે વીજભારનું મૂલ્ય એના જેટલું જ. ઇલેક્ટ્રોન માઇનસ છે જ્યારે પ્રોટોન પ્લસ છે, બાકી એનું મૂલ્ય તો એ જ થશે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. બીજું, એના વજનની વાત કરી, એના દળની શોધ કરીને તો એનું દળ ઇલેક્ટ્રોન કરતાં ઘણું બધું વધારે મળ્યું. ઇલેક્ટ્રોન કરતાં આનું દળ ખૂબ જ વધારે મળ્યું, જે હતું 1.67 ગુણ્યા 10⁻24 ઘાત. તમે યાદ કરો, તમે ઇલેક્ટ્રોનનું દળ કેટલું જોયું હતું? ઇલેક્ટ્રોનનું દળ 10⁻31 ઘાત કિલોગ્રામ હતું. જો એને ગ્રામમાં ફેરવીએ તો 10⁻28 ઘાત થાય. તો જુઓ, ઇલેક્ટ્રોનનું વજન 10⁻28 ઘાત અને પ્રોટોનનું વજન 10⁻24 ઘાત, લગભગ 10,000 ગણો ફરક પડ્યો. તો એનો મતલબ એમ થયો કે પ્રોટોનનું વજન ઇલેક્ટ્રોન કરતાં ખૂબ જ વધારે છે. ઇલેક્ટ્રોનનું વજન નેગ્લેજિબલ એટલે કે તેને અવગણી શકાય એટલું થઈ ગયું હતું. તો આ જે ડિસ્કશન કરી પ્રોટોન વિશેની, એ પ્રોટોન વિશેની ડિસ્કશન આપણે અહીંયા લખી નાખીએ. વૈજ્ઞાનિકનું નામ છે ગોલ્ડસ્ટાઇન. ગોલ્ડસ્ટાઇને ફેરફારવાળી કેથોડ કિરણ નળીમાં વિદ્યુત ભાર કરતા ધન વીજભાર ધરાવતા કણોની શોધ કરી હતી. તેમને કેનાલ કિરણો નામ આપ્યું. કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવ્યા. એની લાક્ષણિકતાઓ આપણે અહીંયા નીચેની સાઈડ લખીએ. લાક્ષણિકતાઓ મેં હમણાં જે ડિસ્કસ કરી એ પ્રમાણે એની લાક્ષણિકતાઓ. ચલો, પહેલી લાક્ષણિકતાની જો વાત કરીએ આપણે તો લખીએ, કેથોડ કિરણોથી તે વિપરીત છે. કેથોડ કિરણોથી વિપરીત ધન વીજભારવાળા કણો છે. ધન વીજભારવાળા કણો જે વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. તેઓ સાદા ધન વીજભારિત વાયુમય આયનો છે. એકદમ સાદા ધન વીજભારિત આયનો, જેમ કે H+. બીજી વાત કરીએ તો આ કણોનો E/m રેશિયો, આ કણોનો E/m ગુણોત્તર તેઓ જે વાયુમાંથી ઉદ્ભવે છે તેના પર આધાર રાખે છે. દાખલા તરીકે જો હું વાત કરું, બરાબર, હાઇડ્રોજન વાયુની, તો હાઇડ્રોજન વાયુમાંનો જે H+ છે, બરાબર, એનું દળ જો તમે જુઓ 1.67 ગુણ્યા 10⁻27 ઘાત કિલોગ્રામ જેટલું થાય. બરાબર, આ જ સેમ ટુ સેમ વજન આ જે ધન આયનો શોધાયા ને, બરાબર, જેનું આપણે નામ આપ્યું છે પ્રોટોન, એનું સિમિલર એ જ વજન થાય છે. હવે જો તમે વાયુ બદલી નાખશો ને તો એના ગુણાકારમાં આવશે. મતલબ ફોર એક્ઝામ્પલ, તમે હાઇડ્રોજનની જગ્યાએ હિલિયમ વાયુ લીધો, તો આ હિલિયમ વાયુનું જે આયન છે એનું દળ 2 ગુણાકારમાં 1.67 ગુણ્યા 10⁻27 ઘાત કિલોગ્રામ જેટલું થશે. મતલબ સાદામાં સાદો ધન આયન H+ એ જ પ્રોટોન છે. સમજાણું તમને? આવી રીતે ગણતરી કરી.
ત્રીજી વાત લખીએ તો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રમાં ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્ર વિદ્યુતીય ક્ષેત્રોની હાજરીમાં આવા કણોની વર્તુણક ઇલેક્ટ્રોન કરતા વિપરીત જોવા મળે છે. સીધી વાત છે. જો ઇલેક્ટ્રોન ધન વીજભારિત પ્લેટ તરફ આકર્ષાતો હોય તો સીધી વાત છે આ કણો એ તો પ્લસ છે, તો એ ઋણ વીજભારિત પ્લેટ તરફ આકર્ષાશે, મતલબ એ ઊંધા ચત્તુ થઈ જશે. છેલ્લે આપણે એક વસ્તુ લખીએ કે સૌથી નાનો અને હલકો ધન આયન હાઇડ્રોજન H2 માંથી મેળવાયો હતો કારણ કે એની અંદર હાઇડ્રોજન H+ પાસે એક જ પ્રોટોન હોય, તેને પ્રોટોન કહે છે. જે આ મેળવ્યો હાઇડ્રોજનમાંથી તેને પ્રોટોન કહે છે. ઓકે, એને આપણે હવે P+ ના નામે ઓળખશું. તો આવી રીતે આ પ્રોટોનની શોધની દરેક વાતો અહીંયા પૂરી થઈ ગઈ. બરાબર. હવે ન્યુટ્રોનની શોધ એક બાકી રહી જાય છે. બરાબર. આ ન્યુટ્રોનની શોધને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ખેંચવી પડશે. તો આ સુધીનું બધું બરાબર રીતે